મિત્રો, આજે મોર્નિંગમાં ન્યૂઝપેપર હું વાંચી રહ્યો હતો ત્યારે સદ્દલ જે ગુજરાત સમાચારની બુધવારની એક પૂર્તિ છે જૂની, જે રીડિંગ કરતાં મને ડૉક્ટર હંસલ બચ્ચેજની એક કોલમ તારી અને મારી વાત, એમાં એક બહુ સારો ટૉપિક મળ્યો છે, જેનું હેડિંગ એવું હતું કે પોતાનું વિચારવું એ સ્વાર્થ નથી, પોતાનું વિચારીને અટકી જવું એ સ્વાર્થ છે. આ બહુ નાની લાઇનમાં એક સિમ્પલ સેન્ટેન્સમાં બહુ મોટી વાત કરી છે એમને, જેની ડિટેલ આપણે થોડી ચર્ચા કરીએ તો જાણીએ. જેમ કે એક રમૂજથી એમને બહુ સારી રીતે શરૂઆત કરી છે કે એક પાદરી શાળાના બાળકોને સમજાવી રહ્યા હતા કે બીજાની સેવા કરવી જોઈએ, ભગવાને તમને બીજાની સેવા કરવા માટે બનાવ્યા છે. ત્યારે એ બાળકો સ્કૂલમાં એક બાળકો દ્વારા એવું પૂછવામાં આવ્યું તો બીજાને શેના માટે બનાવ્યા છે. તો ઘણી વખત બાળકો બહુ નોર્મલ અને બહુ બેઝિક અને બહુ ડીપ ક્વેશ્ચન પૂછતા હોય છે. જ્યારે ટીચર દ્વારા એમને એવું કહેવામાં આવ્યું કે આપણે એને બીજાની સેવા કરવા માટે બનાવવામાં આવે છે, ત્યારે એક બાળકે પૂછ્યું કે બીજા લોકોને શેના માટે બનાવ્યા છે. તો આ પ્રશ્નનો જવાબ આપવામાં થોડું કન્ફ્યુઝન થયું, હિચકિચાયા. પણ એના પછી એમને કીધું કે એમને પણ સેવા માટે કર્યા છે. જો આવું હોય તો પછી બાળકનો બીજો પ્રશ્ન એવો થયો કે જો દરેક વ્યક્તિને એકબીજાની સેવા માટે બનાવ્યા હોય તો એના કરતાં તો બેટર છે કે આપણે પોતપોતાની સેવા કરીએ તો શું વાંધો છે. અને આપણે આપણી સેવા કરીએ તો આપણને બીજાની તકલીફ પણ ના પડે, અને તો એમાં વાંધો ક્યાં છે. અને બીજા સેવા ના કરે તો એવી અપેક્ષા પણ ના રખાય. હવે આ ક્વેશ્ચન બહુ મોટો હતો બાળકનો. તો એકચ્યુઅલી સાદી ભાષામાં આપણે જે જણાવીએ કે લોકો અલગ અલગ ભાષામાં એવું કહેતા હોય છે કે આપણે બીજાની સેવા કરવી જોઈએ, આ કરવું જોઈએ. પણ જો માની લો કે સામેવાળા વ્યક્તિ કોઈ પણ રીતે તમને મદદ ના કરે, સેવા ના કરે, બરાબર છે, ફક્ત તમારી પાસે કામ કરાવ કરે તો તમારી પાસે મદદ જ માગ કરે, તો એનું શું પછી માનવું. જો ભગવાને બધાને એકબીજાની સેવા માટે જ મોકલ્યા હોય તો દરેક વ્યક્તિ એ વસ્તુ લાગુ પડે કે અમુક જ વ્યક્તિઓને લાગુ પડે. તો આ ક્વેશ્ચન બહુ મોટો છે. તો આ બાબતમાં થોડું સમજવું જરૂરી છે કે દરેક વ્યક્તિએ પોતાનું ધ્યાન રાખવું, પોતાનું કામ કરવું બહુ જરૂરી છે. પોતાની જાતને મદદ કરવી બહુ જરૂરી છે. પોતાના વિશે વિચાર કરવો બહુ જરૂરી છે. એ વિચાર કરવાથી તમે સ્વાર્થી બની જાઓ છો એવું નથી હોતું, પણ તમે સ્વથી જાગૃત છો, એટલે પોતાની જાતથી તમે અવેર છો એવું નક્કી થાય છે. પણ જે લોકો પોતાનું કરીને જ્યાં અટકી જાય છે અને બીજાનું નથી કરતા, એ માણસોમાં સ્વાર્થપણું હોય છે. એટલે કે ફક્ત પોતાનું અને બેમાં બીજાનું નહીં. ઘણી વખત આપણે ઘણા કામ એવા કરતા હોય છે કે જેમાં આપણને ફાયદો થતો હોય અને બીજાને પણ ફાયદો થતો હોય, પણ અમુક લોકો જ્યારે બીજાને ફાયદો થતો હોય ત્યારે અટકી જતા હોય છે. એમાં ભલે ને એમને નુકસાન ન થતું હોય. તો આવી જગ્યા પર જે છે ત્યાં વિચારવું જરૂરી છે કે સ્વાર્થ અને સ્વમાં બંનેમાં ફરક છે. સ્વથી જાગૃત લોકો પોતાનું સારું કરશે, સાથે બીજાનું નુકસાન પણ નહીં કરે, અને બીજાનું પણ એ સારું કરશે જ્યાં એમને નુકસાન ન જતું હોય ત્યારે. પણ જે સ્વાર્થી લોકો છે, જે ફક્ત પોતાનું કરશે અથવા પોતાના જરૂરિયાત માટે બીજાનો ઉપયોગ કરશે, પોતાની જરૂરિયાત માટે બીજાને ગિલ્ટમાં નાખશે, પોતાની જરૂરિયાત માટે બીજાને બ્લેમિંગ કરશે, પોતાની જરૂરિયાત માટે લડાઈ ઝઘડા કરશે, તો આવા લોકો એકચ્યુઅલી મનથી સ્વાર્થી કહી શકાય, ડરેલા કહી શકાય, અને સિમ્પલ ભાષામાં એવું કહી શકાય કે અનહેલ્ધી કહી શકાય. એમનું માઇન્ડ, એમનું અપબ્રિંગિંગ, એમની નાનપણના અનુભવો પછી પણ એ સારું શીખ્યા ન હોય, અને એ જ આઘાતમાં એ જ બાબતને લઈને નાનપણના આઘાતો અને ઘટનાઓને લઈને એ લોકો નવી વસ્તુ શીખ્યા નથી હોતા, જેના કારણે એ લોકો એ જ વસ્તુ રિપીટ કરે છે. જે એમની સાથે થયું હોય એ બીજાની સાથે કરે છે. જેમ કે એમને તકલીફ મળી હોય તો એ બીજાને તકલીફ આપે છે. એમને માન લો કે પૈસાની કે તાકાતની ગરીબી મહેસૂસ થતી હોય, ઇન્ફેરિટી કોમ્પ્લેક્સ થતી હોય, તો એ લોકો પાસે થોડી બી તાકાત કે પૈસા આવે તો બીજા લોકોને એ રીતે નેગ્લેક્ટ કરવાનું ચાલુ કરે જેવું એમને ફીલ થયું હતું. તો આનાથી નેગેટિવ સાયકલ વધતી જ જાય છે. આનાથી હેલ્ધી જે માઇન્ડસેટ બનવું જોઈએ એ બનતું નથી. એટલે કે સિમ્પલ ભાષામાં એવું છે કે તમે તમારા માટે વિચારો એમાં ખોટું નથી, પણ ફક્ત તમે તમારા માટે વિચારો અને તમે બીજા લોકોનો ઉપયોગ કરતા હો અને તમે એમના માટે ન વિચારો તો એ સ્વાર્થીપણું છે. તમે જ્યારે પોતાના માટે વિચારો અને સાથેના લોકોનું વિચારીને કરતા હો જેમાં તમને કે એમને નુકસાન નથી, તો એ દરેકના હિતનું છે. તો એ સ્વ સાથે સાથે જાગૃતતાનું એટલે કે અવેરનેસની પણ એક લક્ષણ છે. આ બાબત ન હોય તો બહુ ધ્યાન રાખવું જરૂરી છે.
આ સિમ્પલ એક બાબત છે કે લોકો ઘણી વખત એવું કે પોતાના માટે કેમ ન વિચારવું, પણ જ્યારે પોતાના માટે વિચારતા હોય પણ એની સાથેવાળા લોકો માટે જરા ન વિચારતા હોય, પરંતુ એમની પાસે એ લોકો સમયની અપેક્ષા રાખે, લાગણીની અપેક્ષા રાખે, પૈસાની અપેક્ષા રાખે, પાવરની અપેક્ષા રાખે, મદદની અપેક્ષા રાખે, પણ એમના માટે નથી વિચારતા હોતા. અથવા સામેવાળા વ્યક્તિ જ્યારે જરૂર પડે ત્યારે પણ મદદ માગે ત્યારે પણ એ લોકો મદદ નથી કરતા અને કોઈકને કોઈક બહાનું કરી દેતા હોય. કોઈ હેલ્ધીની જગ્યા પર અનહેલ્ધી ડિફેન્સ મિકેનિઝમ એટલે કે પોતાનો બચાવ કરી લેતા છે બહાના કાઢીને. તો આવા લોકો એકચ્યુઅલી મનથી તૂટેલા હોય છે અને એમને હંમેશા એવું હોય છે કે સહાનુભૂતિ મેળવીને, લાગણી મેળવીને, બીજાની સામે રડીને અથવા લોકોને ઉલ્લુ બનાવીને છેતરીને પોતાની જરૂરિયાતો પૂરી કરતા હોય છે, કેમ કે એમને ખબર છે કે અંદરથી પોતે ખાલી છે. તો આ બાબતમાં બહુ ધ્યાન રાખવું જરૂરી છે. એટલે મિત્રો, પોતાની સાથેના પરિવાર, પોતાના મિત્રો અને પોતાના લોકોને જ્યારે તમે સાથે રાખો છો, સાથે સમજો છો, ત્યારે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. હેલ્ધી માણસો હોય એ આર્થિક રીતે, સામાજિક રીતે અને મનથી હેલ્ધી માણસો હોય તો એ હેલ્ધી માણસો સમય સાથે તમને સાથ આપે છે, ટકે છે. સંબંધ એ જ કે જ્યાં માણસ સુખમાં સાથે હોય એના કરતાં દુઃખમાં પણ સાથે હોય અને સુખમાં પણ સાથે હોય. દુઃખમાં દૂર કરવા માટે, દુઃખને દૂર કરવા માટે સાથે હોય અને સુખને વેચવા માટે જ્યારે સાથે હોય અને જે સાથે ઊભા રહે એ સંબંધો સાચા. શબ્દો આમાં બહુ મહત્ત્વના નથી. મોટાભાગે લોકો શબ્દોથી મેનિપ્યુલેટ કરતા છે, સારા સારા શબ્દો બોલીને, પણ પરિસ્થિતિમાં સાથે ઊભા નથી રહેતા હોતા અને તમારી પીઠ પાછળ અલગ અલગ જગ્યાએ બોલતા હોય તો એવા લોકો અનહેલ્ધી હોય છે. એમને દૂર રાખવા સારા, એમનાથી દૂર રહેવું પણ સારું. થેન્ક યુ.